એક નાનકડું ગામ અને ત્યાં નવી શરૂ થયેલી એક શાળા જ્યાં હજુ સુધી બાળકો માટે મધ્યાહન ભોજન પણ શરૂ થયું નહોતું. વર્ગમાં ઘણા બાળકો હતા, પણ એક બાળક એવો હતો જે હંમેશા શાંત રહેતો અને ઘણીવાર ગેરહાજર રહેતો. એક દિવસ શિક્ષકની ધીરજ ખૂટી ગઈ. તેમણે ગુસ્સામાં એને ઊભો કર્યો. તને શાળાની કદર જ નથી? વારંવાર ગેરહાજર કેમ રહે છે? શિક્ષક તેની સજા કરવા આગળ વધ્યા. એટલામાં એ બાળક કાંપતા અવાજમાં બોલી ઉઠ્યો, મને મારશો નહીં સાહેબ. જો તમે કહો તો હું આવતીકાલે તમારા માટે મધ લઈ આવું. આ શબ્દો સાંભળતા જ સમય જાણે થંભી ગયો. શિક્ષકના હાથ અટકી ગયા. બેટા, તું આવું કેમ બોલ્યું? બાળકની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. સાહેબ, મારા પપ્પા દારૂ પીવે છે. ઘરે ઝઘડા થાય છે. મમ્મી આખો દિવસ મજૂરી કરે છે. પણ ઘણા દિવસ તો આપણને પેટભર ખાવું પણ નથી મળતું. એટલે સાહેબ, હું સવારે જંગલમાં જાઉં છું. મધ એકત્ર કરું છું. એ વેચીને જે થોડા પૈસા મળે એમાંથી જ રાત્રે ખાવાનું બને છે. વર્ગમાં શાંતિ છવાઈ ગઈ. એક પણ અવાજ નહોતો. શિક્ષકની આંખોમાંથી આંસુ વહી ગયા. આ બાળક ગેરહાજર નથી. એ તો પોતાની ભૂખ સામે લડી રહ્યો છે. તે દિવસે શિક્ષકે એક નિર્ણય લીધો. એક શિક્ષક તરીકે નહીં, પણ એક માણસ તરીકે. થોડા જ સમયમાં શાળામાં મધ્યાહન ભોજન શરૂ થયું. હવે એ જ બાળક રોજ સમયસર શાળામાં આવવા લાગ્યો. એના ચહેરા પર હવે એક નવી ચમક હતી. બાળકોને શીખવવું સહેલું છે, પણ તેમને સમજવું એ જ સાચું શિક્ષણ છે.